નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। સુરતમાં આચમચાવતી ઘટના, માતા બાદ પિતા પણ ઘર છોડી જતા સુસાઇડ નોટ લખી વિદ્યાર્થીનો આપઘાત। ગણેશ ઉત્સવના 3 મહિના બાદ પણ નવલખી કૃત્રિમ તળાવ શ્રીજી મૂર્તિના અવશેષો થયાવત। મહીસાગરની સુકાટીંબા પ્રાથમિક શાળાના આચાર્ય ખુદ લેટ તલીબ ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ નોંધાયો। મંદિરના ખોદકામ સમયે 30 વર્ષ પહેલા જમીનમાં દટાઈ ગયેલું હેન્ડ ગ્રેનેડ મળી આવતા પોલીસની દોડધામ। વડિયા પંથકમાં ફફડાટ, સિંહો બાદ હવે દીપડાની દહેશત, હનુમાન ખજડિયામાં શ્વાનનો શિકાર સીસીટીવીમાં કેદ। અમદાવાદમાં 150 મકાનો પર ફરી વળ્યું બુલડોઝર, મકાન તળાવ પાસે કાર્યવાહી, પરિવારનું હૈયાફાટ રુદન। રાજકોટમાં 2 મહિલાએ ઇન્ફ્લુ એસ્કોર્ટના ગાર્ડનમાં ફિનાઇલ ગટગટાવી ત્રાસ અને ધમકીનો આક્ષેપ। બાવળામાં બેફામ ડમ્પરે આતંક, બાઇક સવારનું યુવા તબીબનું માથું કચડાઈ જતા કમકમાટી ભર્યું મોત। જામનગર જિલ્લાના લાલપુર પ્રેમરગનનો ખાર રાખીને એક યુવાન પર હિચકારો હુમલો। સાબરકાંઠામાં અકસ્માતમાં 4નો ભોગ લેવાયો, ઈડર ભિલોડા હાઈવે પર રિક્ષા કારની ભીષણ ટક્કર। અમદાવાદમાં મધરાતે ગમખ્વાર અકસ્માત, શ્રમિક પરિવારના છાપરામાં કાર ઘૂસી 4 ઇજાગ્રસ્ત। અમદાવાદના ચાંદલોડિયા 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા પિતા પુત્રીનું દિલ ધડક રેસ્ક્યુ, જાનહાનિ ટળી। ધંધુકાના રાજકા ગામે અડકાયા કૂતરાનો આતંક, 10 દીમાં 24ને બચકા ભર્યા। ગાંધીનગરના સેક્ટર 24માં 5 વર્ષની બાળકી ઉપર નરાધમે બળાત્કાર ગુજાર્યો। દીકરીની કસ્ટડી માટે પોતાની પતિનું કર્યું અપહરણ, એક્ટ્રેસના પરિવારે નોંધાઈ ફરિયાદ। ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો, અકસ્માતમાં 7 બસો, 4 કારમાં આગ, 13ના મોત ને અનેક ઇજાગ્રસ્ત। LICની સુપર હિટ સ્કીમ, દર મહિને 7,000ની કમાણી પાકી, 10 પાસને પણ મળશે ફાયદો। પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 બાળકો સાથે ફાંસો ખાધો, માંડ 2 લોકોના જીવ બચ્યા। માંડ બચ્યા ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર, ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોર્નનો જીવ જોખમમાં મુકાયો।